દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને બાર એસોસિએશનના સહિયારા પ્રયાસથી થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખંભાળિયા સિવિલ હોસ્પિટલની ટીમ પણ ખડે પગે રહી હતી અને આ બ્લડ કેમ્પમાં મોટી માત્રામાં બ્લડ ડોનેશન પ્રાપ્ત થયું હતું. બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 157 જેટલા થેલેસમેસિયાગ્રસ્ત બાળકો આવેલા છે. ડાઉટ ડોટ એન્ડ પીપલ છે જે એવા વિસ્તારમાં હોય કે જે લોકો બ્લડની વ્યવસ્થા કરી શકે એમ ન હોય, તો એના માટે આપણે જિલ્લા સરકારી જે હોસ્પિટલ છે એની સાથે સંકલન કરી આજરોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર જ્યુડિશિયલ ઓફિસર સાહેબશ્રીઓ, વકીલ સાહેબશ્રીઓ, સરકારી વકીલ સાહેબશ્રીઓ તેમજ કર્મચારી સાહેબશ્રીઓ તમામ સ્ટેક હોલ્ડરો સાથે મળી અને આ આયોજન કરવામાં આવેલું છે. લોહી છે એ ખરીદી શકાતું નથી. લોહી છે એ કોઈનો બચાવ, આપણે જીવન બચાવી શકે છે, એટલે રક્તદાન એટલે જ મહાદાન કીધું છે. કર્મચારી મંડળ કોર્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં અત્યાર સુધીમાં 2 કલાકની અંદર 45 બોટલ જેટલું રક્તદાન આવેલ છે.